એક આપણે લગ્ન ગીત ગઈ પછી આપણે આગળ કથા કરીએ. મારા લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાનો મુગટ મુગટ છે 1.25 લાખનો. લાલાનો મુગટ મુગટ છે 1.25 લાખનો. જરા આગા રહીને જોજો, જરા પાછા રહીને જોજો, લાલાને નજરું લાગશે. જરા આગા રહીને જોજો, જરા પાછા રહીને જોજો, લાલાને નજરું લાગશે. લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાની મુરલી મુરલી છે 1.25 લાખની. લાલાની મુજડી મુજડી છે 1.25 લાખની. આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, લાલાને નજરું લાગશે. આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, લાલાને નજરું લાગશે. રાધાના લગન લગનમાં વેલા આવજો. રાધાના લગન લગનમાં વેલા આવજો. રાધાની ચોલી ચોલી છે 1.25 લાખની. રાધાની ઝોલી ઝોલી છે 1.25 લાખની. જરા આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, રાધાને નજરું લાગશે. જરા આઘા રહીને જોજો, જરા છેટા રહીને જોજો, રાધાને નજરું લાગશે. લાલાના લગન લગનમાં વેલા આવજો. લાલાના લગન લગનમાં વેલા આવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડી જ વારમાં આપણે લગ્ન વિધિ કરવાની છે. જાન આપણે વહેલી બોલાવી લીધી હો, કારણ કે આ ધોમ ધકતો તાપ પડે છે, વરસાદના ઠેકાણા નહીં, ટ્રાફિક બહુ થાય છે, એટલે જાન આપણે વહેલી બોલાવી દીધી. ટ્રાફિકમાં ફસાઈ જાય ને કલાક મોડું થાય એટલે કીધું વહેલી જાન લઈ લો. ભગવાનની જાન આવી ગઈ છે. જ્યોતિબેન અલકાબેન એમને ત્યાંથી જાન આવી છે. અને અમારા યજમાન પરિવાર વાઘેલા પરિવાર, આમ તો દરબાર પરિવારમાં જાન નો આવે હો, વેલ આવે. હમણાં આપી દઈ, કટિંગ થાય એટલે મને કોને. હા તો એક થઈ ગયું. વાહ ભાઈ વાહ. હા તો આપી જ દો ને, આપી દો. યોગેશભાઈ એક 5-10 મિનિટનું છે ને ગોકુળ ત્યાગ કરાવી દો ને પછી આપી. મામા કંસને મારવો છે, તમને બધાને પૂછું છું. રાખવો હોય તો મને કઈ વાંધો નથી, મને કઈ નડતો નથી. મારી નાખું, ભૂકા બોલાવા છે. હાલો પછી આપણે તરબૂચ ખાઈશું, કારણ કે મામા મરે તો શોક કરવો પડે, શોકમાં તરબૂચ ખવડાવશું. લગ્ન ગીત તો ભગવાન આવ્યા એટલે ગાયું, 5 મિનિટમાં કરાવી દઉં. ભગવાને વિચાર કર્યો છે. 5 મિનિટ બધા શાંતિ રાખો, ગોકુળ ત્યાગ કરાવી દઈએ. ભગવાનના મનમાં વિચાર થયો, જે કાર્ય માટે મેં અવતાર ધારણ કર્યો છે, કાર્ય મારું કરવાનો સમય થયો છે. 11 વર્ષ ને 52 દિવસ મારા ગોકુળમાં પૂર્ણ થયા. હવે મારે મથુરા જવું છે. ભગવાન નારદ મુનિને પ્રેરણા કરે. નારદ મુનિ આવ્યા છે કંસની પાસે. એ કંસ,
સાંભળી લે, તારી પાસે મોટો કુલિયાબી હાથી છે, મોટા 6 મલ છે, તારી પાસે આવડું મોટું સૈન્ય છે, અને તારા 2 ભાણેજને તું મારી શકતો નથી. કોઈ હોય તો પોતાના ઘરે બોલાવે, મરાવી નાખે, કોઈને કાનો કાન ખબર ન પડે. કંસે વિચાર કર્યો કે કૃષ્ણને બલરામને બોલાવવું, લેવા કોને મોકલવા? નારદ મુનિ કે તારા ગામમાં ભક્તનું ખોયડું છે, અક્રૂરજીને મોકલ. એટલે નંદ બાબા મોકલવાની ના નહીં પાડે. નારદ મુનિ ગયા છે, અક્રૂરજીને બોલાવ્યા. મારે કૃષ્ણ અને બલરામની જોડે વેરભાવ નહીં, પ્રેમ ભાવ રાખવો જ. જાઓ એને મથુરામાં લેતા આવો. કૃષ્ણ અને બલરામને લેવા માટે અક્રૂરજી નીકળ્યા છે. રથ લઈને નીકળ્યા. યમુનાજીનો કિનારો આવ્યો, ભગવાનના ચરણ ચિહ્ન જોયા છે. વિચાર કર્યો, મારો ઠાકોરજી અહીંયા આડવાળા પગે હાલતો હોય તો મારાથી રથમાં બેસીને કેમ જવાય? રથવાળા સારથીને કીધું, જા જઈ અને નંદબાવના આંગણે ઉભો રહી, ત્યાં આવું છું. 14 લોકનો નાથ, જગતને હસાવનારો, જગતને રડાવનારો, ગંગા અને યમુના ગાયો પાસે આવ્યા. ઘાસ નાખે, પણ ગંગા અને યમુના ગાયો ઘાસ મુખમાં મૂકતી નથી. ભગવાન ગાયોના મસ્તક ઉપર હાથ ફેરવે છે. યશોદા અહીંયા આવ્યા છે. લાલા, એ લાલા, આજે સવારથી મારું મન બેચેન છે. આજે મારું મન લાગતું નથી. મને કેમ લાગે છે કઈક અઘટિત ઘટના ઘટશે. લાલા, ભગવાન કે છે, માં તું નાહક વિચાર કરે છે, કઈ વિચાર ન કરીશ માં. અને ભગવાનને રડવું આવે, પણ માની સામે રડાય નહીં, નહીતર જગતમાં માં યશોદાને છોડીને લાલો જઈ ન શક્યો. યમુનાજીના કિનારે આવ્યા છે, કદમના વૃક્ષને બેઠીને જગતને હસાવનારો, જગતને રડાવનારો રડવા લાગ્યો છે. એ યમને મહારાણી, હું ગયો તે ગયો, પાછો હવે ગોકુળમાં આવવાનો નથી. મારા ગોકુળનું તું ધ્યાન રાખજે. ભગવાન ગિરિરાજની ચરણે આવ્યા છે. ગિરિરાજની પરિક્રમા લગાવીને કીધું, હે ગોવર્ધન, હે ગિરિરાજ, મારા ગોકુળનું તું ધ્યાન રાખજો. ભગવાન ઘરે પાછા ફર્યા. યશોદા માનું મન મુંજાય. માને મન હળવું કરવા માટે ભગવાને કીધું, માં એક વાત કહું? બોલ લાલા. માં, આજે મને તારા હાથનું કંસાર જમવાની ઈચ્છા છે. ભગવાન જાણે છે કે ગયો તે ગયો, પછી માના હાથની રસોઈ નહીં જમવા મળે. યશોદામાં સુંદર રસોઈ બનાવે. અક્રૂરજી આવ્યા છે. નંદ બાવાને વાત કરી ગયે, નંદ, તમે તો જાણો છો કે કૃષ્ણ અને બલરામે વસુદેવ પુત્ર છે, લેવા આવ્યો છું. નંદ બાબાએ કહ્યું, હે અક્રૂરજી મહારાજ, આ વાત મારી યશોદાને ન કરશો, નહીતર યશોદા પ્રાણ છોડી દેશે. ભગવાન ભોજન કરવા બેઠા છે. નંદ બાબા, અક્રૂરજી, કૃષ્ણ અને બલરામ ભોજન કરે, પણ યશોદામાં કહે છે કે લાલા, એ લાલા, મારી પાસે આવો બેટા, અહીંયા બેસી જા. મારે આજે તને મારા હાથે જમાડવો છે. એ લાલા, એક વાત કરું, કેટલાય સમયથી આ વાત મને ડંકે છે. બેટા, તું નાનો હતો ને ત્યારે તે માખણ ખાવા માટે હઠ કરી હતી, જીદ કરી હતી ને ગોળી પોડી નાખી. ત્યારે મેં તને ખાંડણીયા સાથે દોરડાથી બાંધ્યો હતો, અને એ પછી તે ક્યારેય મારા ઘરનું માખણ ખાધું નથી. તો લાલા, આજ તને મારા હાથનું માખણ ખવડાવવું છે. ભગવાન કે છે, માં તું શું બોલે છે? આ વાત તો હું કેટલાય સમયથી વિસરી ગયો છું, તું આ વાત હજી પકડીને બેઠી છે.
યશોદામાં લાલાને માખણ જમાડે અને માખણ જમતા જમતા લાલાએ પ્રતિજ્ઞા કરી, માં આજ પછી ક્યારે હું માખણ ખાઈશ નહીં. ભગવાને એકલું ગોકુળ નથી છોડ્યું, યશોદા માં છોડ્યા છે, નંદ બાવાને છોડ્યા છે, ગોપીઓને છોડી છે, ગાયોને છોડી છે. પરમાત્મા વાત વ્રજમાં ફેલાઈ ગઈ છે. ગોકુળમાં બધાયને સમાચાર મળ્યા કે કનૈયો જવાનો છે, પેલો અક્રૂર આવ્યો છે અમારા લાલાને લેવા માટે. ગોકુળની ગોપીઓ આવી છે, રથની આડા સુઈ ગયા. લાલા કનૈયા તને અમે નહીં જવા દઈ. અક્રૂરજી કે છે, કૃષ્ણ આ ગોપીઓ તો રથની આડા સુતા, હવે તને કેમ લઈ જવું? ભગવાન કે છે, કાકા ચિંતા કરો માં, હું જેમ કહું ને એમ કરજો, નહીતર તમારી તાકાત નથી મને અહીંયાથી લઈ જવો. ભગવાન આવ્યા છે, ગોપીઓને કહે છે કે ગોપીઓ, હું તો તમારી પરીક્ષા કરતો તો તમે મને કેટલો પ્રેમ કરો છો એ જોવા માટે. બધી ગોપીઓ ઊભી થઈને કે છે, લાલા એ લાલા તારે પરીક્ષા કરવી છે ને તો તારા ભક્તોની કરજે, પરીક્ષા તો ભણેલાની હોય, અમે તો અભણ અજ્ઞાની ગોપી છીએ, અમે જ્ઞાની નથી. તારી પરીક્ષામાં ક્યારેય સફળ નહીં થઈ. તારે પરીક્ષા કરવી તારા ભક્તોની કરજે. અમે નરસિંહ મહેતા નથી, અમે કર્માબાઈ નથી, અમે શકુબાઈ નથી, અમે ભક્ત મોઢાણા નથી. તારી પરીક્ષા એમાં સફળ થઈ. અમે તો ભોળા હૃદયની ગોપીઓ, અમે અભણ અજ્ઞાની છીએ. ભગવાન કે છે, એ ગોપીઓ હું ક્યાંય નથી જવાનો. ગોપીઓને ભગવાન છેતરે છો. પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા ગોપીઓને ઉભા કરે, ગોપીઓને ઉભા કર્યા છે. અક્રૂરજીને ઈશારો કર્યો, કાકા રથને મારી મૂકો, રથને મારી મૂકો. દોટ મૂકીને ભગવાન રથમાં બેઠો છે. ગોપીઓ કે લાલા લાલા લાલા, એ ગયો એ ગયો એ ગયો. રથમાં બેસી ગયો છે. એક વાર પણ ભગવાને ગોકુળની સામે જોયું નથી. રથડે બેસીને હરી હાલિયા રેલો, રથડે બેસીને હરિહાલિયા રેલો, છોડી ચાલ્યા છે મારા શ્યામ જો. રથડે બેસીને હરિહાલિયા રેલો, છોડીને હાલ્યા મારા શ્યામ જો. રથડે બેસીને હરિહાલિયા રેલો, રોવે ગોકુળની રથડે બેસીને હરી હાલિયા રેલો. રોવે છે કઈ જશોદા માત જો. રથડે બેસીને હરિહાલિયા રેલો, કપટી તે કંસના તેડા આવ્યા રેલો. કપટી તે કંસના તેડાયા આવ્યા રેલો, છોડી ચાલ્યા છે મારા શ્યામ જો. છોડીને હાલ્યા
બેસીને હાલે હાલ્યા મારા શ્યામ એ લાલાવી સુની ગોકુળની શેરીઓ રે લો બાલા વિના સુનો આ સંસાર જો રથડે બેસીને હરી હાલિયા વાલા વિના સુનો યા સંસાર જો રથડે બેસીને હરી હાલિયા રે લો એવા રથડે બેસીને હરી હાલિયા રથમાં બેસીને પરમાત્મા ગયો છે ગોકુળની શેરીઓ આજે પણ સુની પડી છે આજે પણ આ ગોકુળ રાહ જોવે ક્યારે મારો કનૈયો આવે ક્યારે મારો ઠાકોરજી આવે ગયો તે ગયો હજી પાછો વળ્યો નથી હો ભગવાન ગયા છે યમુનાજીનો કિનારો આવ્યો છે અક્રૂરજી કે કૃષ્ણ ચાલો સ્નાન કરી લઈએ ભગવાન કે કાકા તમે કરી લ્યો અમે બધું હારે નાહીશું મામા કંસને મારું તો નાવું તો પડે ને ભગવાન અક્રૂરજી સ્નાન કરવા જાય 24 અવતારના દર્શન કરાવ્યા અક્રૂરજી કહે છે એ કૃષ્ણ કહેતા હોય તો હવે હું કંસને હું મારી નાખું ભગવાન કે હારું કામ મને કરવા દો ને પરબ્રહ્મ પરમાત્મા આવ્યા છે આંબાવાડીમાં મુકામ કર્યો બીજો દિવસ થયો ભગવાનના બધા મિત્રો આવ્યા રૂડિયો કેલો થમલો વીકો નંછોડ્યો ગોપલો બધા છોકરા કે લાલા એક નૈયા અઘાસુર બકાસુર તુણાવત પૂતના કેસી માર્યા ત્યારે હારે રાખ્યા મામાના ગામમાં પેરામણી પહેરવા એકલો આવ્યો ભગવાન કે મિત્રો તમે બધા વનમાં ગયા હતા એટલે હું આવતો રહ્યો પણ હવે તમે આવ્યા છો ને ચાલો મારી હારે એક છોકરો કે લાલા પહેલા ખબર હોત કે મામાના ઘરે પેરામણી પહેરવા જવું છે તો નવા કપડાં પહેરીને આવ્યા જૂના પહેરીને આવ્યા ભગવાન કે કપડાં પહેરવા છે ને ચિંતા કરોમાં મામાનો ધોબી આવે કપડાની માંગણી કરે ધોબી વસ્ત્ર દેવાની ના પાડે ભગવાનને પૂર્વ જન્મની ખ્યાતિ થઈ છે ધોબીની સામે જોઈને એક મુષ્ટિકાનો પ્રહાર કરતા મામાના ધોબીનો વધ કર્યો કૃષ્ણ કનૈયા લાલ કી જય બધા વસ્ત્રો લીધા પહેરવા લાગ્યા પણ પગ સુધી લાંબા લાંબા વસ્ત્રો થયા મોટા મોટા બધા છોકરા કે લાલા આવા વસ્ત્ર કઈ પહેરાય ભગવાન કે ચિંતા કરો માં હમા કરાવી દઉં દરજીને ગોતો એક ડીશ વાળી જોડાઈ ગયો નહીં ભગવાન લઈ લો ને તમે લઈ લો પરબ્રહ્મ પરમાત્મા પરમેશજી નામના દરજીની પાસે આવ્યા છે પરમેશજી નામના દરજીને કીધું કાકા આ બધા મારા મિત્રો છે જરા વસ્ત્રો ક્ષમા કરી દો ને પરમેશજી નામનો દરજી કહે છે હે પ્રભુ વસ્ત્ર તો હમા કરી દઉં પણ આંખમાં તેજ રહ્યું નથી વૃદ્ધ થઈ ગયો છું ભગવાન કે આંખમાં તેજ મળે તો કે પ્રભુ બધા વર્ષ આ વસ્ત્ર હમા કરી દઉં ભગવાને દરજીના દીકરાને બે આશીર્વાદ આપ્યા પહેલો આશીર્વાદ હઈનો છોકરો જીવે ત્યાં સુધી સીવે બીજો ભગવાને આશીર્વાદ એ આપ્યો એની આંખમાં તેજ આપ્યું અખતરો કરવો હોય તો કરી જજો તમારે ને મારે સોયના નાકામાં દોરો પર હોય તો ઓયડામાં ઓસરીમાં ફળિયામાં આવી ત્યારે મેર પડે પણ દરજીનો દીકરો હંચા ઉપર બેઠો હોય દોરો તોડે ને આમ કરે ને ત્યારે નાકા હોરો હોયો જાય હો આ ભગવાનનો આશીર્વાદ છે પરમેશજી નામના દરજીએ બધા વસ્ત્રો હમા કર્યા બધા છોકરા વસ્ત્રો ધારણ કરે બજારમાં નીકળ્યા બધા છોકરા કે લાલા સમજો વસ્ત્ર હારા મળી ગયા પણ હવે એકાદો ફૂલનો હાર મળી જાય ધારું સીદામા નામનો એક માળી ભગવાને કીધું ઊભો રાખ્યો કરંડિયામાંથી પોતાના મનપસંદ પુષ્પો લીધા બધાને હાર પહેરાવ્યા બધા છોકરા કે લાલા આને આશીર્વાદ આપ ભગવાને માળીના દીકરાને પણ આશીર્વાદ આપ્યા બે આશીર્વાદો પહેલો આશીર્વાદ માળીના દીકરાને નાનું બાળક હોય બાગ બગીચામાં રમતું હોય તો કોઈ દી સર્પદંશ નહીં થવા દઉં અને બીજો આશીર્વાદ માળીના દીકરાને આપ્યો જા તારો ધંધો કોઈ દી બંધ નહીં થાય
કોરોના બધા નડ્યો, માળી નો નડ્યો. હા, સારા પ્રસંગ હોય તોય ફૂલ વપરાય, દુઃખદ ઘટના હોય તોય ફૂલ વપરાય, અને ઠાકોરજીને તો રોજ ફૂલ ચડે. એનો ધંધો કોઈ દી વાંધો ન આવે. આગળ આવ્યા કુબજા નામની દાસી. ભગવાન કુબજાની પાસે જાય, કુબજાનું ચંદન લીધું, ભગવાન ચરણનો પર્સ આપે. 16 વર્ષના સુંદરી કરે કૃષ્ણ કનૈયા. ભગવાન આગળ વધ્યા છે. જે ધનુષનો યજ્ઞ કરવાનો તો ધનુષનો ભંગ કર્યો. કંસને ખબર પડી ગઈ હવે મારો કાળ આવી ગયો છે. રણ મેદાનમાં આવ્યા છે. કંસ કે છે એ કૃષ્ણ ને બલરામ, તમને મેં પેરામણી પહેરવાની મારી નાખવા બોલાવ્યા છે. ભગવાન કે મામા સાંભળી લે, હું કાંઈ પેરામણી પહેરવા નથી આવ્યો, તને મારવા આવ્યો છું. તો કેમ? કુલિયાપી નામનો હાથી મોકલો છે. ભગવાને આવતા કુલિયાપીને મસ્તિષ્કમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો, અને મુષ્ટિકાનો પ્રહાર કરતા મામાના હાથીનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા 6 મલ આવ્યા. ચારુણ અને મુષ્ટિક ભગવાનની સામે આવે. સળ કુશળ મુશળ તુષણ 4 મલ બલરામજી પાસે આવ્યા. બંને ભાઈઓ મલ યુદ્ધ કરે છે. મલ્લા નામ નરસિંહ નામ નરવરઃ, સ્ત્રી નામ સ્વર મૂર્તિમાન, ગોપાનામ સાતા સપિતરો શિશુ, મૃત્યુ ભોજ પદે વિદુષામ તત્વમ પરમ યોગિનઃ. ભગવાન બંને મલનો વધ કરે. 4 મલનો વધ બલરામજીએ કર્યો. સૈન્ય આવ્યું છે, મારો કાપો મારો કાપો. છોકરાઓ દોડ્યા, લાકડીઓ લઈને કૂદી પડ્યા. યુદ્ધ થવા લાગ્યો. બલરામજીએ હળને ધારણ કર્યું. બોલો હળધર મહારાજ કી જય. હળ લઈને બધાને રોક્યા. હળને લઈને બધાને રોકે. ભગવાન ની સામે જોયું. કૃષ્ણ મામા કંસને માર. ભગવાન દોટ મૂકે. 56 પગથિયાના સિંહાસન ઉપરથી ગદા લીધી. ગદાનો પ્રહાર ભગવાન ઉપર કરે. ભગવાને ગદાના પ્રહારથી બચી જાય, અને એ જ ગદા મામા ઉપર પ્રહાર કરે. મામાના ઢીચણ ઉપર ગદા વાગે, નીચે પછડાય. મામા ભાગે. આગળ કંસ પાછળ ભગવાન, આગળ કંસ પાછળ ભગવાન. દોટ મૂકી, છલાંગ મારી. ભગવાન કંસની છાતી ઉપર ચડી ગયા. કંઠ પકડો. મામા માગી લે માગી લે. મામાને ઘણું માગવું પણ માગી ન શીખો. ભગવાને ચોટલાના 3 આંટા લીધા. મામા પહેલો આંટો મારા વેરનો, બીજો મારા ભક્તોને પરેશાન કર્યા એનો, અને આ ત્રીજો મારી માને કારાગારમાં પૂરીને એનો. 3 આંટા લીધા. ભગવાન મુષ્ટિકાનો પ્રહાર કરે. 1 2 3 3 પ્રહાર કરતા મામા કંસનો વધ થયો. કૃષ્ણ કનૈયા કી જય. સૈન્ય શાંત થઈ ગયું. ભગવાન કારાગારમાં આવે. થાક લાગ્યો ને? હા, કંસને માર્યો તરબૂચ ખાઓ, વાંધો નહીં. કારાગારમાં આવ્યા છે. ભગવાન પોતાની માતા દેવકી અને વસુદેવને છોડાવે. દેવકી માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી છે. ચરણમાં પડ્યા છે. ઉગ્રસેન મહારાજને છોડાવ્યા. આવ્યા. ભગવાને કીધું કે મારા જેવો પુત્ર હોવા છતાં 11 વર્ષ ને 52 દિવસ કારાગારમાં રહેવું પડ્યું. ધિક્કાર છે મને. વસુદેવ અને દેવકી કહે છે, બેટા તારા જેવા પુત્રને પ્રાપ્ત કરવા માટે 11,000 વર્ષ પણ અમને કારાગાર મંજૂર છે. ભગવાન કહે છે, પિતાજી હવે અમારે અભ્યાસ કરવા જવું છે. અમને યજ્ઞોપવિત સંસ્કાર આપો. ભગવાન અને બલરામજી મહારાજને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી. શાંતિપ મુનિના આશ્રમે આવ્યા છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કરી. રોજ એક વિદ્યા. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કરી. અહીંયા ભગવાનના એક પરમ મિત્ર થયા, જેનું નામ છે સુદામાજી. સુદામાજીના 3 મુઠ્ઠી તાંદુલમાં ભગવાને ઐશ્વર્ય આપ્યું છે. આ સુદામા ચરિત્ર આવતીકાલે આવશે. તાંદુલ એટલે પૌવા, જે કોઈને ધરાવવા હોય તે લેતા આવજો. ભગવાન અભ્યાસ કરી પાછા ફર્યા છે. ઉગ્રસેન મહારાજે ભગવાનને કીધું, બેટા એ કૃષ્ણ મામા કંસને તે માર્યો છે, એટલે રાજગાદીનો અધિકાર તારો છે. ભગવાનને મથુરાના રાજા બનાવ્યા. બોલીએ મથુરેશ્વર મહારાજ કી. ભગવાન મથુરાના રાજા થયા છે. બીજી બાજુ જરાસંધ યુદ્ધ કરવા આવ્યો. 1 વાર 2 વાર 3 વાર નહીં, પણ 17 વાર પરાસ્ત કર્યો. 17 વખત યુદ્ધમાં પરાસ્ત થયો.
છતાં પણ યુદ્ધ કરવા આવે. 18મી વાર કાલિયોને લઈને આવે છે, બરોબર યુદ્ધ જામ્યું છે અને યુદ્ધ જામતા ભગવાન રણને છોડે. બોલો રણ છોડ રાય કી જય. ભગવાન ભાગતા ભાગતા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવ્યા છે. ગિરનારની તળેટીમાં સુંદર મજાની ગુફામાં પ્રવેશ કર્યો. એક મુચકંદ નામના રાજા ત્યાં શયન કરે. ભગવાન પોતાની કામડી ઓઢાડે, કાલિયો નાવે, પાટું મારી જગાડે, કાળિયા જાગી જા, પાયર જાગી જા. પાટું મારીને જગાડે. મુચકંદ રાજા જાગે છે. આંખમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય અને અગ્નિ પ્રજ્વલિત થતા કાલિયો બળીને ભસ્મ થાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મુચકંદ રાજાને ભગવાનના દર્શન થાય છે. મુચકંદ રાજા કે જે પ્રભુ કયો યુગ ચાલે છે? ભગવાન કે દ્વાપર. સતયુગમાં સૂતો તો દ્વાપરમાં જાગ્યો. આ મુચકંદ રાજા કોણ છે? તો આ મુચકંદ રાજા જ્યારે દેવાસુર સંગ્રામ થયું ત્યારે દેવતાઓના પક્ષમાં રહી યુદ્ધ કર્યું. 1000 રાત્રિનો ઉજાગરો થયો. 1000 રાત્રિ યુદ્ધ વિરામ પામ્યું. ત્યારે ભગવાનને કીધું પ્રભુ મને સુવા માટે જગ્યા આપો. ભગવાને કીધું જાઓ ગિરનારની તળેટીમાં જઈને સુઈ જાઓ. પણ પ્રભુ કોઈ જગાડે તો કે જગાડશે એ બળીને ભસ્મ થશે, તમને મારા દર્શન થશે. મુચકંદને કીધું માગો માગો. મુચકંદ રાજા કે જે પ્રભુ મને મનુષ્ય અવતાર આપો, મને જુનાગઢ બહુ ગમે છે, મને અહીંયા જન્મ આપો. ભગવાને કીધું જા તથાસ્તુ. આ મુચકંદ નામના રાજા બીજા જન્મમાં ભક્ત નરસિંહ મહેતા થયા. 1 વાર 2 વાર નહીં, 3 વાર નહીં, 56 વખત ભગવાનને નરસિંહ મહેતાના કાર્ય કરવા માટે આવવું પડ્યું. આ નરસિંહ મહેતા બીજા જન્મમાં સુરેન્દ્રનગરથી 30 કિલોમીટર આવેલું જેને ભગતનું ગામ કહેવાય ત્યાં લાલજી મહારાજ તરીકે આવે. બોલો લાલજી મહારાજ કી જય. લાલજી મહારાજ તરીકે આવ્યા છે. આજે પણ આ ગામને ભગતનું ગામ કહેવાય. હું એનું નામ સાયલા છે પણ કોઈ સાયલા ન બોલે, ભગતનું ગામ કહેવું. આજે પણ ત્યાં ગમે ત્યારે તમે જાઓ ત્યાં અન્નનો ભંડાર જોવા મળે. હો ગમે ત્યારે જાઓ તો ભોજન મળી જાય એવું આ અમારું ભગતનું ગામ. ભગવાને પોતાના સસરા સમુદ્ર દેવને બોલાવ્યા, કીધું બેટ તૈયાર કરો. સુંદર બેટ તૈયાર કર્યું. ભગવાને વિશ્વકર્મા દેવને કીધું જાઓ સુંદર નગરી બનાવો. 16,108 હોયડા બનાવજો. એક પણ ખીલી, એક પણ વધારે નહીં, એક પણ ખીલી ઓછી નહીં. સુંદર મજાની નગરી બનાવી. સોનાની સ્તંભ, સોનાના અટારી, સોનાના દ્વાર. ભગવાને પાપીઓનો નાશ કર્યો, પુણ્યશાળીને સાથે લીધા. પ્રાતઃકાળ થયો છે, બધા જાગે કે છે અપને દ્વાર કહા, અપને દ્વાર કહા, અહીંયા નહીં દેખાતું. અપને દ્વાર કહા. ભગવાને કીધું આજ આપણું ઘર છે. અપને નીકળી ગયું, દ્વાર કહા હતું એની બદલે દ્વારકા થઈ ગયું. આ નગરીનું નામ દ્વારિકા પડ્યું. બેટ ઉપર છે એટલે બેટ દ્વારિકા. નાનો દીકરો રાજા બને, ભગવાન એમનો રાજ્ય અભિષેક થાય. હજારો નામ પેજી ભગવાનનું નવું નામ પડ્યું. બોલો દ્વારિકાધીશ કી. રેવત નામના રાજા, રેવતી નામની દીકરી બલરામજીને પરણાવી ગયા. પણ ભગવાને વિચાર કર્યો કે મોટા ભાઈએ નાનપણથી અત્યાર સુધી સારા કામ કર્યા તો સામેથી પૈણાવા આવ્યા. મેં નાનપણથી અત્યાર સુધી મામાથી માસી સુધી કોઈને જીવતા રાખ્યા નથી, એટલે હવે મારે મારા લગ્ન મારી જાતે કરવા પડશે. તો હવે ભગવાન પોતાના લગ્ન કેવી રીતે કરે એ કથા બતાવો. બોલો કૃષ્ણ કનૈયા. પહેલા અમારા સંગીતકારને તરબૂચ ખવડાવી દો. હાથી ઉપર બેઠા એવું લાગે બાપુને. અહીંયા હવે રૂક્ષ્મણીજીની જોડે ભગવાનના લગ્ન કેવી રીતે થાય છે એ કથા અહીંયા બતાવી છે.
વિદર્ભ દેશની અંદર કુંડિનપુર નામનું ગામ, ભીમક નામના રાજા, ભીમક રાજાને ત્યાં 4 દીકરાઓ, રૂક્મયો, રૂક્મમાલી, રૂક્મકેશ અને રૂક્મરથ. 5મા છે રૂક્ષ્મણીજી. નારદ મુનિ આવીને કીધું કે આ તમારી દીકરી છે, એ લક્ષ્મીનો અવતાર છે. ભાઈ દરેક બહેનો, માતાઓને, વડીલોને વિનંતી છે, જે તરબૂચ ખાઈ લો પછી ડીશ જ્યાં ત્યાં ન નાખશો. ડીશ 2 સેવાભાવી બહેનો લઈ લો અને ડસ્ટબિનમાં નાખજો, જેથી અહીંયા કોઈ પણ ગંદકી ન થાય એનું ધ્યાન રાખજો. ભીમક મહારાજ આવ્યા છે. વિચાર કર્યો મારી દીકરી કોની જોડે પરણાવું? નારદ મુનિએ કીધું તમારી દીકરી લક્ષ્મીનો અવતાર છે ને, એને દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ જોડે પરણાવજો. પણ આ વાત રૂકમૈયાને ગમતી નથી. રૂકમૈયાજી પોતાના મિત્ર શિશુપાલની જોડે રૂક્ષ્મણીજીનું સગપણ કરે. ગોર મહારાજને બોલાવ્યા, જાઓ ગોર મહારાજ, મારી બેન રૂક્ષ્મણીજી છે ને, એમને આ ચુંદડી ઓઢાડતા આવો. ગોર મહારાજ આવ્યા છે. રૂકમણીબા, રૂકમણીબા, પધારો ભૂદેવ પધારો. હે રૂકમણીબા, આ શિશુપાલના નામની ચુંદડી ઓઢી જાઓ. રૂક્ષ્મણીજી મન, વચન અને કર્મથી ભગવાન કૃષ્ણને પરણી ચૂક્યા છે અને ચુંદડી ઓઢતા ઓઢતા રૂક્ષ્મણીજી કહે છે, મેં તો ઓઢું રે પાનેતર સુંદર શ્યામનું રે, મેં તો ઓઢું રે પાનેતર સુંદર શ્યામનું રે, મારા અંગે રે ઘરેણું મારા શ્યામનું રે, મારા અંગે રે ઘરેણું સુંદર શ્યામનું રે, મારો સામળિયો છે સ્વામી, હું તો મહાસુખ પામી, મારો સામળિયો છે સ્વામી, હું તો મહાસુખ પામી, એના વટમાં નહીં ખામી, મારી જુગ જોડી જામી, એના વટમાં ન રે ખામી, આવી સુંદર જોડી જામી, મેં તો ઓઢું રે પાનેતર મારા શ્યામનું રે, મેં તો ઓઢું રે પાનેતર સુંદર શ્યામનું રે, હું તો પાનેતર ઓઢી પણીડા ભરવાને હાલી, હું તો પાનેતર ઓઢીને પાણી ભરવાને હાલી, નંદનો લાલો, નંદનો લાલો રે છેડે છે કુવા કાંઠે રે, નંદનો લાલો રે છેડે છે કુવા કાંઠડે રે, મેં તો ઓઢું રે પાનેતર મારા શ્યામનું રે, મેં તો ઓઢું રે પાનેતર સુંદર શ્યામનું રે. ભગવાનના નામનું પાનેતર ઓઢ્યું છે. રૂક્ષ્મણીજીએ પાનેતર તો ઓઢ્યું, પણ ભગવાનને સમાચાર કઈ રીતે મળે? એ વખતમાં ટેલિફોન હતા નહીં, તાર હતા નહીં, કે મોબાઈલ ફોન હતા નહીં, કહી દે કે આવી જાઓ, લઈ જાઓ. એટલે રૂક્ષ્મણીજીએ 7 શ્લોકનો એક પત્ર લખ્યો. બધા એમ કે આ પ્રેમ પત્ર છે, પણ આ ભક્તિ પત્ર છે. કેવો પત્ર લખ્યો છે? શ્રુત્વા ગુણાનુભવન સુંદર શૃણવંત વિદ પણીવે હરતો તાપમ રૂપદ્રશ્યંતમ તાપ અખિલ લાભમ તવાચ્યુતમ વિદતિ ચિતમેત પત્રમ. રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે કે પ્રભુ, મારા કાનથી
તમારા વખાણ સાંભળ્યા છે. રૂક્ષ્મણીજીએ ભગવાનને જોયા નથી હો, ભગવાને રૂક્ષ્મણીજીને જોયા નહોતા. રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે. મુક્તાનંદ નામના કવિ થયા, એને ગદ્ય અને પદ્યમાં રૂક્ષ્મણી વિવાહ લખ્યો કે જોતા નાથ વાટ નહીં આવો તો પ્રાણ તેજુ લગ્ન થકી પહેલા લિખિત રૂક્ષ્મણીના પ્રણામ. હે પ્રભુ, હે મારા નાથ, મને લેવા આવજો, નહીં તો હું પ્રાણ છોડી દઈશ. આ પત્ર પણ એ વખતમાં તાર ટપાલ હતા નહીં, પત્ર મોકલવો કોની હારે? એટલે ગોર મહારાજને બોલાવ્યા. એ ગોર મહારાજ, આ પત્ર લઈને જાઓ. રૂક્ષ્મણીનો પત્ર લઈ ગોર મહારાજ ઘરે આવે. ગોરાણીને કીધું, ગોરાણી સવારમાં વહેલો ઉઠાડજો, ટાપે જવાનું છે. ક્યાં? તો કે દ્વારકા. ગોરાણી કે મહારાજ, આ ઉંમરે ટાપા ન કરાય. તમારી ઉંમર છે ટાપુ કરવાની? ગોર મહારાજ કે ગોરાણી, હું ટાપુ કરવા જાઉં, કદાચ મારા પ્રાણ વયા જાય તોય મને પરવા નથી, કારણ કે મારે દ્વારિકાધીશના દર્શન કરવા છે, કૃષ્ણના દર્શન કરવા છે. ગોર મહારાજ સવારનો સમય થયો, ચાલવા લાગ્યા. ચાલતા 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 12 વાગ્યા. 2 ઘઉં કાપી લીધા. ગોર મહારાજે ભાતું કાઢ્યું, ભોજન કર્યું. બ્રાહ્મણ જમ્યા પછી ભૂંડો ભૂખ્યો ભૂંડો. બામણની પાસે કામ કરાવવું હોય તો પહેલા એને જમાડી દો ને અડધી કલાક આરામ કરાવો, પછી જે કામ કરાવવું એ કરાવજો. અહીંયા બ્રાહ્મણે ભોજન કર્યું, વિચાર કર્યો વામ કુક્ષી કરી લઉં. ભગવાને વિચાર કર્યો, ગોર મહારાજ આવી રીતે હુઈ રહેશો તો મેર નહીં પડે. સુતા ગોર મહારાજને ઉપાડ્યા. સાંજે 4 વાગતા દ્વારિકા નગરીમાં ભગવાનના ધામમાં આવ્યા. આમ જોવે સોનાની અટારી, સોનાના સ્તંભ, સુંદર મજાનું નગર જોયું. કોની આ નગરી? તો કે દ્વારિકા નગરી. રાજમહેલમાં આવ્યા. પધારો પધારો ભૂદેવ, ક્યાંથી આવ્યા છો? તો કે કુંડીનપુરથી આવ્યો છું, લગન્યો છું. આ પત્રિકા લઈ લો. રૂક્ષ્મણીજીની પત્રિકા વાંચી, ભગવાને હૃદયથી ચાંપી છે. બીજો દિવસ થયો. રથને ચલાવનાર સાતકી જાદવ, બલરામજી, ભગવાન અને ગોર મહારાજ તૈયાર થયા. ગોર મહારાજ કે કંઈક ભૂલતા હોય એવું લાગે છે, કંઈક ભૂલતા હોય એવું લાગે છે. ભગવાન કે કાંઈ ભૂલતા નથી. અરે પ્રભુ, અમારા કુંડીનપુર બાજુ રિવાજ છે કે ગોર મહારાજ લગ્ન લઈને જાય ને તો કંઈક દાન દક્ષિણા કરે. અરે ગોર મહારાજ, હું તો ભૂલી ગયો તો. ખડીઓ લાવ્યા છો? ગોર મહારાજ કે હા. ભગવાન કે લાવો, ખડીઓ ભરી દઉં. સોનામોનો 1 ખડીઓ ભર્યો, 2 ખડિયા ભર્યા, 3 ખડિયા ભર્યા, 4 ખડિયા ભર્યા, 5 ખડિયા ભર્યા. ગોર મહારાજના ખડિયા ખાલી થઈ ગયા. ગોર મહારાજે વિચાર કર્યો, મને શું ખબર કે આ વરરાજો એટલો બધો ઉદારે છે. આવી ખબર હોત તો ગોરાણીના હાડલા ફાડી ફાડીને ખડિયા બનાવતો આવત. આ કથા તમે સાંભળો, તમને કંઈ ન થાય, મને ઘણું ઘણું થાય. મને એવો વિચાર આવે કે એ વખતે મારો મેર પડી ગયો હોત તો વૃંદાવન સુધી લાંબા ન થવું પડ્યું હોત. કૃષ્ણ કનૈયા. અહીંયા પરબ્રહ્મ પરમાત્મા રથને લઈને આવ્યા છે. રૂક્ષ્મણીજીને સમાચાર આપ્યા. ગોર મહારાજ કહે છે, હે રૂક્ષ્મણીબા, ભગવાન આવી ગયા છે, ચિંતા ન કરશો. રૂક્ષ્મણીજી જગદંબાની પૂજા કરવા જાય. હરણિયા રથને લઈને ભગવાન આવ્યા છે અને ભગવાને રૂક્ષ્મણીના હાથને હાથમાં લીધો. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. કૃષ્ણ કનૈયા. રૂકમયો અને શિશુપાલ આવે. રૂકમયાને કદરૂપો કરી પાછો મોકલો છે. ભોજકટ નામનું ગામ રૂકમયાએ વસાવ્યું છે, જેને ભુજ કહેવામાં આવે છે. ભગવાન હવે રૂક્ષ્મણીજીને લઈને આવ્યા. દ્વારિકાથી બેટ દ્વારકા જાઓ, ત્યાં વચ્ચે રૂક્ષ્મણીજીનું મંદિર આવે, ત્યાં રૂક્ષ્મણીજીને રાત રોક્યા છે. રૂક્ષ્મણીજીને લેવા આવે પણ રૂક્ષ્મણીજી રડતા હતા. ભગવાન કે કેમ રડો છો? તો કે મારું સ્વપ્ન હતું
કે મારા ધામધૂમથી લગ્ન થાય, મારા ભાઈઓ જમતલિયા હોમે, પણ તમે મારું હરણ કર્યું. ભગવાન કે ચિંતા ન કરો, ધામધૂમથી આપણે લગ્ન કરશું. અહીંયા માધવપુરમાં ભગવાને માંડવો નખાવ્યો છે. 56 કોટી યાદવમાંથી અડધાને જાનૈયા અને અડધાને માંડવિયા બનાવ્યા અને વિધિ સહિત ભગવાને લગ્ન કર્યા છે. તો એવા સુંદર વિવાહ લગ્ન આપણે કરીએ. ભગવાનની જાન આવી ગઈ છે. હવે જાન પક્ષ અમારા જ્યોતિબેન અલકાબેન આવ્યા છે અને માંડવા પક્ષમાં વાઘેલા પરિવાર. સૌથી પહેલા છાપ લેવડાવી આપણે. મોટા ઘરની છાપ આવી, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની છાબ આવી, ચાલો જોવા જઈએ રે. છાપ માતે શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. સબ માથે શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. પાટણથી પટોળા લાવ્યા, ચાલો જોવા જઈએ રે. પાટણથી પટોળા લાવ્યા, ચાલો જોવા જઈએ રે. પાદરાથી હોનું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. હાદરાથી સોનું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની છાપ આવી, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની છાબ આવી, ચાલો જોવા જઈએ રે. થરા ગામથી છાપ આવી, ચાલો જોવા જઈએ રે. થરા ગામથી છાબ આવી, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરનું મામેરું આવ્યું, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરનું મામેરું આવ્યું, ચાલો જોવા જઈએ રે. મામેરામાં શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. મામેરામાં શું શું લાવ્યા, ચાલો જોવા જઈએ રે. સોનાની તે વીટી લાવ્યા, ચાલો જોવા જઈએ રે. સોનાની તે વીંટી લાવ્યા, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ રે. મોટા ઘરની જાન આવી, ચાલો જોવા જઈએ રે. જાન માતે કોણ કોણ આવ્યું, ચાલો જોવા જઈએ રે. જાન માથે કોણ કોણ આવ્યું, ચાલો જોવા જઈએ રે. કાકા આવ્યા, કાકી આવ્યા, ફૈબાને ફુવા આવ્યા. કાકા આવ્યા, કાકી આવ્યા, ફૈબાને વળી ફુવા બોલો આવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. छाप लेता हुआ यहाँ महाराज जी पूजन करा दीजिए. छाप का छाप बतावी लियो, चांदलो करी दियो. ત્યાં कुमकुम ले लीजिए. कुमकुम અહીંયા છાપ વધાવીએ. 3-5 બહેનો જે રિવાજ હોય એ પ્રમાણે આવી જાઓ છાપ વધાવવા માટે. ભગવાનને સ્પર્શ કરાવી દીજો.